ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું, અત્યારે શિવરાત્રિ આવે છે, મહાશિવરાત્રિ 15 તારીખે છે. તો સ્પેશિયલ આપણે એના માટે મિલ્ક શેક બનાવશું. તો એના સારું આપણે દૂધ લીધું છે. તો આ 1 લીટરમાં થોડુંક ઓછું છે દૂધ, એટલું આપણે આ દૂધ લીધું છે. અને 3 આપણે શક્કરિયા લીધા છે. તો શિવરાત્રિ ઉપર શક્કરિયા વધારે ખવાતા હોય તો આપણે 3 લીધા છે. અત્યારે શક્કરિયા સિઝન બહુ આવે છે માર્કેટમાં. અને ખાંડ તો અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી છે. અને થોડીક આપણે બદામ ને કાજુ, એ તમે તમારા હિસાબે નાખી શકો, વધારે ઓછું કરી શકો એમ. અને થોડુંક આપણે એમાં જાયફળ નાખીશું, મસ્ત ફ્લેવર આવશે જાયફળની. અને પાણી જોઈએ આપણે થોડુંક, બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ શક્કરિયા છે એને આપણે બાફવાના છે. તો એને કુકરમાં લઈ લેવું આપણે. તો આને આપણે પહેલાં જ ધોઈ નાખ્યા છે. તો શક્કરિયા શું છે કે આપણે શીરો તો બનાવ્યો જ છે પહેલાંય, પણ શીરો ઘણાઈને ન ભાવતો હોય, તો આ રીતે આપણે મિલ્ક શેક બનાવી શકીએ એમ. તો આને આપણે હવે થોડુંક પાણી નાખીશું અને ગેસ ઉપર રાખી દઈશું. ગેસ ચાલુ કરશું અને આને આપણે 2 વિસલ થવા દેવું. 2 વિસલ થાય કે એકદમ સરસ શક્કરિયા આપણા બફાઈ જાય. તો આને બાફી લેવું આપણે. તો કુકરનો ગેસ આપણે બંધ કરી દીધો હતો, તો નીચે ઉતારી લેવું અને જોઈ લેવું એને. અહીંયા દૂધ ગરમ મૂકી દેવું આપણે. તો એક કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે આ દૂધ નાખી દેવું. તો દૂધને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું ને ગરમ કરશું એને. તો શક્કરિયા એકદમ બફાઈ ગયા છે. અને કાઢી લેવું બહાર. એકદમ સરસ બફાઈ ગયા. આ રીતેની છાલ કાઢી લેવું આપણે. તો શક્કરિયા આપણે છાલ કાઢી લીધી છે. તો હવે આપણે આ બદામ ને કાજુ છે એનો ભૂકો કરી લેવું. આ રીતે અધકચરું વાટશું એને એકદમ. આ રીતનું. તો આને આપણે આ રીતે ભૂકો કરી લીધો. કાજુ ને બદામ બે મિક્સ કરી દીધું ભેગું. અને દૂધ આપણે એકદમ ઉકળી ગયું આ રીતે. તો આમાં આપણે ખાંડ નાખી દઉં. હજી થોડીક વાર ઉકળવા દેવું. હવે આપણે આ શક્કરિયા છે એને આપણે થોડાક છીણી લેવું. થોડાક ગરમ છે તો આમાંથી રૂછડા હોય એ આપણા નીકળી જાય. આ રીતે આપણે છીણી લેવું એને. થોડુંક ગરમ છે, આ રીતે છીણી લેવાનું. તો આને આપણે છીણી લીધા છે. હવે દૂધ આપણું એકદમ આ રીતે ઉફાણે આવી ગયું ને એકદમ ઉકળી ગયું. તો હવે આ શક્કરિયા છે એને આપણે દૂધમાં નાખી દેવું. હવે એને મિક્સ કરી લેવું આમાં અને ઉકાળી લેવું ઘડીક વાર.
તો આને આપણે મિક્સ કરી લીધું તો આ રીતે એકદમ ઘાટું થઈ જાય. તો હવે આમાં આપણે નાખીએ હું ડ્રાયફ્રૂટ, કાજુ બદામની થોડુંક ઉપર નાખીશું, ગાર્નિશમાં. તો દૂધ આમાં તમે કોઈ પણ દૂધ લઈ શકો. જો તમે વધારે ફેટવાળું દૂધ ન ખાતા હોય તો સાદું દૂધ લઈને એનુંય તમે બનાવી શકો એમ. તો હવે આમાં થોડુંક આપણે જાયફળ નાખી દઉં આ રીતે છીણીને. મસ્ત ફ્લેવર આવે જાયફળનો. બહુ નહીં નાખવાનું કેમ કે આનાથી ઘેન બહુ ચડે જાયફળથી, એટલે થોડુંક આ રીતે ઘસીને નાખવાનું એમ. ક્યારેક એવું લાગે ને કે ઊંઘ નથી આવતી, મને ઘણી વાર એવું થતું હોય કે ઊંઘ ન આવતી હોય તો જાયફળવાળું દૂધ પી લે ને એટલે એવી મસ્ત નીંદર આવે ને, હુવાટ આવે, એકદમ સરસ. હજી થોડીક વાર ઉકળવા દે મને. તો આને આપણે હવે ગેસ બંધ કરી દઉં. થોડીક વાર ઉકાળી લેવાનું અને નીચે ઉતારી લેવું. તો આને તમે ગરમય પી શકો અને ઠંડુ કરીને પી શકો એમ, જેવું ફાવતું એવું. તો એને વાટકામાં કાઢી લે, ગ્લાસમાં, સોરી. એકદમ મસ્ત ઘાટું થઈ જાય. ઉપરથી થોડાક ડ્રાયફ્રૂટ નાખીશું, કાજુ બદામ. તો તૈયાર છે આપણું શિવરાત્રિ સ્પેશિયલ મિલ્કશેક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ શિવરાત્રિ સ્પેશિયલ મિલ્કશેક.